એ તાર ખોલી ખાધું મેં કન પોરી જોઈ રહી મેં કીધું એ તો કદાચ જો તો પોરીઓ લઈ આવું જો તો પોરીઓ લઈ આવું એમાં હું છે પોરી કોને જોઈ ને પોરીઓ ની જોઈ હા હા બસ કદાચ સોરાની વો હતી કરે ફેર પોરી લઈ આવી હું ખોદ જાય હું બધા कहते तारी वो वेगल उतारना है कि वेगल नहीं कि हगा कर ली के किमे ना है कि मैं तो तैयार करना क्यों गाली खाली ने अन किम ना है कि वेगले एम ता कहता है लगभग दुता करता मन एक काम करो भंगेड़े ने खुशी आवा दे पर पड़े ने पग फिर इनो वारो काढो ની બહુન છાપો હું અહીં આવીને બઠક ક્ષેત્રે ડગરા કઈના ના હાજ વેળા અહીં આવે કરીને રે આ શેરી બઠતી ની હારો શું કરે અહીં ડાયરેક્ટ વાળ દે સણામાં ખવડાવ દે ની બહુન ને પેલું હું તીજો ના કોણ કઈના ખોજ ના કેમ ભંગેડિયા બટા કે તમ કેમ હો બઠા રે ભંગેડા કરી કરીને લોકોના ઘોરો ઊંધા વાળે લોકોના ઘરો હું ઊંધા વાળે મેં ભંગેડે કરી એમાં કઈ ને એમ ખાલી પૂછવા આવી રે એમ પૂછવા આવે તે એમ કરીને બજાતી જન આવે થી પૂછવા આવે પૂછવું પડે રે એમ તે પૂછવું પડે પણ તે બજાતી જન થોડી આવવાનો હોય કે ડાયરેક્ટ આ મને થોડીક વાત મળી છે ને હું વાત મળી બતાવવું પડે છે હું વાત મળી એમ સાંભળી કે મારી વો ફગા કરી લઈ વેગળી નહીં બોન છાપો હવે કરી લે તે મન ખબર નહીં જડી હો એમ ખબર નહીં પડી તું ભાંગજડે તન માલમ નહીં હોય અરે હું ભાંગજડી કઈ તેને ઘેર થોડો હું રાત દન રોકાવા જામ તો મળે કે મેં વાત હું મળે કર નાખી હાવ ખરો ગાલ દે તો બધું જ કર નાખી તૈયાર કર નાખી હાવ કે વેગળી નહીં એક મહિનાની નહીં કે ગાલ મને તમારા ગામના વાત કરે તેથી મને માલમ પડી એક મહિનાની ગાડી નહીં કે એની બોન છાપો હું તીજો મન હદે ની કીધું હે ને તે તમારે હગે તે તેના ગમ માર જવું પડે લાગે ફોન નહીં આતા કે હોળી આવી રહી છે માર તો સુલહાન નો ગણે કરવાનો હતો એલો સોલહાન નો ગણા કરવાનો હતો હજુ તમે જાણ નહીં કરી તે હું તઈ હું કા જાણ મને જાણ કરો તન ભમણ કરે ડાયરેક્ટ હગાને હગાને કહીએ તો અમો મને ભાંગડિયાને કેવા હો ત્યારે હું તઈ પેલા હગા કન જઈ કે તને માલમ નહીં પડે પેલી ઉદાલ ના કીધી મહિનો માલમ નહીં પડે કા થન માલમ પડે તે વાત કર્યા વગર કઈના તઈના કેક ની આકો મહિનો થઈ ગયો તે પેટાળે થઈ ગયા હેવિન લાઈન હું શું કરું હા એ દેવો સાલ હે કે પણ નહીં ગયો હરે કઈના આમ થા એમ કરતા હે કઈના અસલ છોરી છે નહીં નાહેગી કે અસલ છોરી છે અસલ ઘોર છે એમ કરીને તોડવા આવે ગોર્યું ને તે હગાને હગે માર વાત મળી ગઈ મને વાત મળી ગઈ આ એક ખગુ કરી એમ છે ખતરે હગા એ થા ગાંત બધાન હતરે રે તારે એકલીન હતરે છોડા ગામના ના હગા રે માર હદે હતરે હગા તેરે મે હે તો તમારો હાર જોયો ક્યાં વાત ની મળી મન વાત મળી ગઈ પહેલી પણ મન વાત નહીં મળે મન મે છે ને આ થોડાક ટાઈમ થી કોઈને ફોન નહીં કર્યો અને મારો મોબાઈલ બી વગડી રહ્યો 2 મહિના થઈ ગયા મોબાઈલ વગડી મારું ઊંધું માર દીધું છે એમ છે આખો ઘર તે હું જાણ રહેલો આવો હે નાહી જા હા હું ખબર જમતે ખેલાડેલા જોઈ બીજું કઈ નહીં એ ધાવ નાહી કે તે લે હું ડબલ કઈ હું છોડી ને બોન છાપો કઈ જાણતો ને આ ભાંગજડી આવો લાંડો તો હું આવશે ને તારા હિમા ફસાતી જ નહીં આવું ગબોળા વાળા હું જાણે બેઠેલો હે કે સોરીએ નાહી જાય કે એમ કરીને ભાંગજડીઓ કરે ને તેની વાહન વાહન તો રહે વાત કેમ નહીં કરી વાત કેમ નહીં કરી પણ મને ખબર પડ્યા વગર હું વાત કરું હવે મને ખબર નહીં પડી તો હું કાથી કો તે કણે કણે 1 મહિનાની નાહી કે ત્યાં મન જાણ કરે ત્યારે હું કો કે એમ કહેતા હે કે લે સોરી તે જરીક આવડો કર નાખ્યો છે રાલ હગન જરીક વાત કરી દીજે એમ કરીને મન કહેતા હે ત્યારે હું કઈ વાત કરું ઘણે જડી ગયો તે મારો સોરો નહીં હતો મારો સોરા નહીં આવતું હા કદાચ હું વેગળા તો પહેલા તો ચાલતેલો હે કદાચ નાહી ગયો હે આ એ તો આજકાલ ની પોરીઓ ના ધંધા એવા છે પણ તમારે તો લઈ લેવાના કે તમારા અલ્લા પસાઈને તો ડબલ લઈ લેવાના ના વેગળો ફેર કરવાનું બે બે ઘર થાય કેવું ભંગજડિયા હા આ છોટું થાય એવું તરત થાન નાખી અહીં તો આપણે ડબલ લઈ આવીને તો આલ જવાનું હાવ ના લાગે કોકે લાગી જાય બાકી તારું છે ને હાંદેલું હાંદવાત નહીં દુહા અરે સડે લગ્ન કરવા દે હું નહીં હાંદવા દે લગ્ન તું આજ ના સગા કરીને ગણે બાડે તોય જ નહીં કરો તારા અરે કઈ સગાઈ જ નહીં ટકે લાગે હું હગાઈ નહીં ટકે મારા હાથ પેલા કાનિયાના પોરિયાનું કરલું ને તેથી આવી રીતે જ થયેલું હું આવી રીતે થયેલું મારો કઈ નહીં પેટાળી નકળી ગઈ કઈ પેટાળી નકળી ગયેલું 4-5 મહિના થાય એટલે હેવી પોરિયાન પણા દીધેલી તે બકાઈ બકાઈ નું એ રાહ પેલો કે તમે હગાઈ થઈ રહેલી પેલું પોરિયું જાતેલું તઈ તે પોરિયું જાતેલું તેનું રહી ગયો હે કોઈ તઈનું તઈ રહેતેલું તેન બોલાયા કરતેલી પેલે તે હું સાલ્યા કરતેલું એટલે તેનું હે સાલે પણ આવે ને તો હગાઈ વાળાનું ગણાય બાકી નહીં ગણાય ભલે જાતો હગાઈ વાળો તઈ ભાઈ માં હું કરું બીજાનું આવી બરાબર કારણ કે દૂધ ભાળવા નહીં જાય તા એ તો વાત છે ને એનું મને કઈ ખબર નહીં હોય ત્યાં ખાલી જાય આ પેલી પોરે ફોન કરીને બોલાવે પોરીઓ જાય આ ત્યાં હું કરે તા હું ને હું તે હું હાથ કાંદોડ્યા કરું મારું કામ ભલું હું ભલે મન જેના તન મન વાત લઈને મોકલે તેના તન પાછા હું જામ તે વાત કરું મેં હું કા કરાવી દીધો તે હા મેળ થઈ જાય હું કરું કઈ એ આજકાલ ને પાછો મોબાઈલ લઈ રાખે મોબાઈલ આજકાલ મને શું કે હગાઈ થઈને થોડાક દિન થાય ને ફોન આવ્યો મારામાં એ હગાના મોબાઈલ થી આવ્યો પેલા એના બહાર ના મોબાઈલ થી આવ્યો તો મને કે ડાયરેક્ટ પોરી બોલી
તે મન કે પેલા તો લાડવા તડવા લઈને આવેલા તેના નંબર જોઈ રે કે તે મારે કન હજુ નહીં હતેલા તે તેના બા કન તમે નંબર લીધા પોરિયાના નંબર લાવના જરીક કામ છે મેં તે કે શું કામ એવું પડી ગયું તાર અરે મેં કીધું માર કામ છે પોરિયાનો મેં જરીક અહીં જવાનું છે અમારે બે જણાને કારણ ધોતીને એના બા કન નંબર લીધા અને ફેર મેં તઈ પેલા નંબર આલી નાખ્યો એના બાન જ કી દેવાનું હતું એના બાન હજુ હું કાકોઈ નાખો એના બા પાસે એમ કહે કે આ તે તઈ પોરિયાના નંબર આલી રહ્યો ભાંગજડી એમ કહે કરીને ફેર મેં નહીં આલ્યા એમ મેં કીધું હા સારું ઠીક છે કઈ નહીં એ ખાલી વાત કરે કે એમાં હું કઈ ના જાયા કરે ને આવું થઈ જાય મને ખબર નહીં હતી ફેર પેલો એવું થઈ ગયું ફેર પણ આયા તેમાં બધા ભાલ્યું મેં ભાલ્યું એમ નહીં હું કી હાલું મને બીજા કીધું બી હું ના ઘેર નહીં પાછું તે પોરિયાને પૂછ્યું ત્યારે પોરિયો કે હું જાતેલો મારું છે એમ કે વાંધો નહીં આવે મેં તારું છે મેં ચાલો ઠીક છે હવે એમાં મેં કીધું હું જ પેલા બાન મેં કીધું મેં કે હવે એમાં હું જ જાણે બેઠો નહીં મેં હગાઈ કરવાડી એ તો હાસી વાત તેમાં કઈ હતું નહીં આપે વહારીને હું છે હું ને તારો છોરો બેજાતેલો મેં અને આ વાત કરતેલા એવું હવે આમાં તારી છોરી તારા છોરા હાર મેં હગાઈ કરવાડી આ તો એમ હું કઈ જાણીને બેઠો કે એનું પહેલેથી સાલીરું છે કે નાહી જાહે એવું થોડે જાણે કદાચ તારા પોરિયાને નાહી આવતી હું એમાં શું કરતો હું એ બી થોડો હું કાઢાડતો કઈ મારો પોરિયો તમે જાતેલો જ નહીં ને તારા પોરિયો જાતેલો કે નહીં જાતેલો તે પણ મને શું ખબર એમ કદાચ પોરિયો જાય જ નહીં કદાચ કઈ ના કઈ કતા ભેગા થઈ ગયા જાય એમ હવે આમાં હું છે ને આવા પેલા ડગરામ બી આવી રહ્યા મારે જરીક પર આડો રહેવા જવું પડે મારી વાત સાંભળ હા ડગરા ભલે આખું ખેતર ખાજે ને તો પડલી ની મળે આખા ગામની વાતો હા કરવાનું મેલ દે અને હા મારા પોરિયાનો નિકાલ કર કે ફટાફટ નિકાલ કરા હું વેગળું કરીને હવડે ખાંદવા કર રહી અને છડે તૈયાર કરવા હવે એ તો હું હવડા આજ હવેરો જાય હું હવેરો જઈને તેને હું વાત કરું રપટાવો અસલ કળાહી ને 1 મહિનાની વહુ નાહી ગઈ હું લાવવાની હતેલી 1 મહિનાની વહુ નાહી ગઈ તાંદે હમન જાણ નહીં કરે વહુ પેટાળી થઈ ગઈ તાંદે તમે હમન નહીં કીધું એમ કહેવાનો છે ડાયરેક્ટ ખવેરી હું લઈ આવતી ને 5 દિન માં હતી ને તો લઈ આવતી બાકી આવતા મહિના થી કેતરા પેટાળી થઈ ગઈ હા હમન ડબલ જોઈએ એટલે ડબલ જોઈએ એમ કહેવાનો છે ખર્ચાના 50,000 ખર્ચાના ગણવાના તેના લાખ રૂપિયા ને લાખ રૂપિયા ઓલા 2 લાખ રૂપિયા લઈ લેવાના આપણને તરત હું બીજી મેં ભાડે મેલી છે તરત ખાંદી નાખું તરત કરવાડ દે એવું કરાવતે પેટાળો હે ઓની મળે અસલ નો છે આ તે જોરદાર એક નંબર અરે એ તે કદા આપણો હું જાણીને બેઠો આજકાલ ની બધી સોરી હેવી હું ભાળીને કરવાની હા તો તમે દરેક બહન ઘેર ની હજ જાવ તો હું પેલા મારા હું આની હારો આતરા હારો આવેલી પેલો પણ હેલો ઘેર એમ ઘેર મેકીને તમે કેમ નહીં જાવ નહીં જામ નહીં તો માર પેલા ડગરા હદી આવી રહ્યા પેલા શેરી આવી રહ્યા તે પેલા સણા ભરી જાય કાંગરે કરે તું જા ઓ નાગીન મહિનો થઈ ગયો કની પેટાળી થઈ જાય તાર ખોલી ખાધું મેં કનપોરી જોઈ રહી મેં કીધું પોરી લઈ આવું જો તો પોરી લઈ આવું એમાં હું છે પોરી કોને જોઈ ને પોરી નહીં જોઈ હા બસ કદાચ સોરાની વહુ હતી ઘરે ફેર પોરી લઈ આવી હું એ સોરાન ફેર મહેનત નહીં કરી ઓકે અને નતરી વાત પાકી કરજે તારા ઉપર બધું આવે હા કઈ ને સારી આ એની બહન છાપો હું આ કેવા હગા નીકળી જાય એની નાની હું મને કીધું ને પેલા દરેક ડગરા આવી રહ્યા રગડ દાદા અહીં